નમસ્કાર. આજે આપણે વાત કરીશું ટમી ટાઈમ વિશે. મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સને ક્વેશ્ચન્સ હોય છે કે ટમી ટાઈમ એટલે શું, એના બાળકને ક્યારથી આપવું જોઈએ, કેટલો સમય સુધી આપવું જોઈએ, કેવી રીતે આપવું જોઈએ, એનાથી શું ફાયદાઓ થતા હોય છે. આજે આપણે બધા વિશે ડિટેલમાં વાત કરીશું. ટમી ટાઈમ એટલે બાળકોને પેટના બળે ઊંધું રાખવાનું. તો હવે ક્યારથી આપી શકાય? તો બાળકના જન્મ પછી જ્યારે એને નાળ ખરી જાય એટલે આઈડિયલી 6 થી 7 દિવસ પછી બાળકને ટમી ટાઈમ આપવાનું સ્ટાર્ટ કરી શકાય છે, ટીલ એ ક્રોલિંગ સ્ટાર્ટ કરે ત્યાં સુધી. હવે શરૂઆતમાં 1 મહિના સુધી બાળક એકદમ નાનું હોય છે ત્યારે માતાની ચેસ્ટ પર સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટમાં કે એવી રીતે રાખીને આપી શકાય છે. 1 મહિના પછીથી બાળકને બેડ પર અથવા તો નીચે મેટ પાથરીને સપાટી પર તમે ઊંધું સુવડાવી શકો છો. કેટલો ટાઈમ માટે બાળકને ઊંધું રાખવું જોઈએ? તો દિવસમાં 3 ટાઈમ તમે બાળકને ઉલટું સુવડાવી શકો છો. શરૂઆતના 3 મહિના સુધી બાળકને 3 થી 4 મિનિટ સુધી ઊંધું રાખવાનું અને પછી 3 થી 6 મહિના સુધી બાળકને 4 થી 5 મિનિટ એટલે કે ટોટલ 15 થી 30 મિનિટ આખા દિવસમાં બાળક ઉલટું સૂવે એવો પ્રયત્ન કરી શકાય છે. હવે ટમી ટાઈમ આપવાથી બાળકને શું ફાયદાઓ થાય છે? તો બાળકને જ્યારે આપણે ઊંધું રાખીએ છીએ ત્યારે એના નેક મસલ્સ, એના બેક મસલ્સ અને એના શોલ્ડર મસલ્સ એકદમ સ્ટ્રોંગ ડેવલપ થાય છે. એનાથી બાળકનું નેક હોલ્ડિંગ ખૂબ જલ્દી આવી જાય છે. બીજી વસ્તુ કે પેટ પર ઊંધું સુવાથી એના આંતરડામાં કોલિક પેઇન થવાના ચાન્સીસ ઓછા હોય છે એટલે બાળકનો ક્રેન્કીનેસ ઓછું થઈ જાય છે અને પ્લસ ફ્લેટ હેડ થવાના ચાન્સીસ પણ ઘટી જાય છે. હવે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ ટમી ટાઈમ આપતી વખતે, જેમ કે બાળકને જે સપાટી પર સુવડાવો છો એ વધારે પડતી સોફ્ટ ના હોવી જોઈએ, થોડી ફ્લેટ અને ફર્મ સપાટી હોવી જોઈએ. બીજી વસ્તુ કે બાળકે ફીડિંગ લીધાના કલાક પછી તમે બાળકને ઉલટું સુવડાવી શકો છો. ત્રીજી વસ્તુ કે જ્યારે પણ બાળકને ઊંધું સુવડાવો ત્યારે એનું ધ્યાન રાખવા માટે ઓલવેઝ સુપરવિઝન માટે કોઈક હોવું જોઈએ. અને ચોથી વસ્તુ, બાળક જ્યારે જાગતું હોય ત્યારે જ ઊંધું સુવડાવી શકાય. બાળક સૂતું હોય ત્યારે એને ક્યારેય પણ ઉલટું સુવડાવવાનું નહીં. થેન્ક યુ.